જો આજે આપણે મીડિયન ફાઇન્ડ કરવાનો સમ કરવાનો છે. મીડિયન અત્યાર સુધી આપણે મીન ફાઇન્ડ કરવાનો સમ બી જોઈ લીધા અને બીજા પછી આપણે મોડ ફાઇન્ડ કરવાના સમ્સ પણ જોયા. હવે આજે આપણે મીડિયન ફાઇન્ડ કરવાના સમ્સ જોવાના છે. તો અહીંયા જે મેં તમને ફરીથી જેવી રીતે આપણે લાસ્ટ સમની અંદર વાત કરતા હતા તે જ વાત કરું છું કે અહીંયા જે આ ક્લાસ આપેલું છે અને જે મેં ફ્રીક્વન્સી લખેલી છે તે ઓલરેડી ક્વેશ્ચન્સમાં આપી દેવામાં આવે છે. એટલે એ તમારે સમજી લેવાનું, ઘડી ઘડી હવે સમજાવવાની કોઈ જરૂર નથી. હા, જે કોલમ મેં થર્ડ કોલમ જે મેં ખાલી રાખી છે, જો આ થર્ડ કોલમ, તો આ જે મેં CF જે છે, CFનો મતલબ થાય છે કોમ્યુલેટિવ ફ્રીક્વન્સી. બરાબર છે, કોમ્યુલેટિવ ફ્રીક્વન્સી એ જે ફ્રીક્વન્સી છે એમાં તમારે કોમ્યુલેટિવ ફ્રીક્વન્સીમાં તમારે કેવી રીતે કામ કરવાનું છે એ જરા ધ્યાન આપજો તો તમને સમજ પડી જશે. એક જ કોલમ આમાં વધારે બનાવવાની છે બસ. એટલે આમાં પણ મીડિયન પણ એક રીતે જોવા જાય ને તો કામ થોડું આસાન છે મીડિયનમાં પણ. મતલબ એક જ કોલમ તમારે વધારે લેવાની છે. આ બે કોલમ તો ઓલરેડી ક્વેશ્ચન્સમાં જ હોય છે. ચાલો તો કેવી રીતે લખશું કોમ્યુલેટિવ ફ્રીક્વન્સી, આ CF કેવી રીતે લખીશું તે જો. અહીંયા આ જે બોક્સ છે બધા, તો અહીંયા કેવી રીતે નંબર લખીશું તે મેં તમને સમજાવવા જઈ રહ્યો છું. એટલે એ જરા ધ્યાન આપજો. તો પહેલાં તો જે અહીંયા જે આ જે ફાઈ છે, આ ફાઈ તે તમારે અહીંયા લખી દેવાનો છે. એટલે હું અહીંયા લખી દઉં છું પહેલાં ફાઈ મેં લખી દીધો. એમાં કંઈ વિચારવાનું નથી, સામે ફાઈ છે તો તમારે ફાઈ લખી દેવાનું છે. હવે જરા ધ્યાન આપો, તમારે શું કરવાનું છે, આ જે ફાઈ છે ને તેનું એડિશન તમારે 6 સાથે કરવાનું છે. આ 6ને એની અંદર એડ કરી દેવાનું. એટલે 5 + 6 તમારે કરી જોવાનું. તો 5 + 6 તમે કરશો તો કેટલો આન્સર આવ્યો? 11. એટલે તે 11 તમારે અહીંયા નેક્સ્ટ બોક્સમાં અહીંયા તમારે લખવાનું છે. સમજ પડી? અને ત્યાર પછી જે 11 છે હવે તેને ત્યાર પછી જે નીચે જે નેક્સ્ટ નંબર આવે છે તેમાં તમારે એડ કરવાનું છે. એટલે 11 + 15. તો 11 + 15 કેટલું થશે? તો 6 ને 2 એટલે તમારો આન્સર થશે 26. તો હું અહીંયા લખી દઉં છું હવે 26 થઈ ગયું. ત્યાર પછી તમારે જે 26 છે તે અહીંયા એની સાથે અંદર તમારે 10 એડ કરી દેવાનું છે. એટલે 26 + તમે 10 કરશો એટલે 36 આવશે. તો નીચે પછી તમારે 36 લખવાનું છે. મતલબ આવી રીતે તમારે એડ કરતા જવાનું છે એક એક નંબર. બરાબર છે. હવે 36માં કોને એડ કરીશું? 5 ને. તો કેટલા આવશે? 41 આવશે. 41. પછી 41 ની અંદર કોને એડ કરીશું? 41 ની અંદર હવે 4 ને એડ કરીશું આપણે. તો કેટલા આવશે? 45. ચાલો, બરાબર છે. પછી 45 ની અંદર કોને એડ કરીશું? તો 2 ને એડ કરીશું. એટલે તમારો આન્સર શું આવશે? 47. અને લાસ્ટલી તમે ફરી પાછા જે આ 2 એડ કરશો અહીંયા તો તમારો આન્સર કેટલો આવશે? 49. ચાલો, સમજી ગયા? એટલે આ કોમ્યુલેટિવ ફ્રીક્વન્સી કેવી રીતે લખાય એ તમે સમજી જાઓ. બસ તમારે મેન એ સમજવાનું છે. આઈ હોપ કે બધાને સમજ પડી જ ગઈ હશે આ કેવી રીતે આવી. 5 એની સામે લખી દો, પછી 6 એડ કરો, પછી એની અંદર પાછું જે આન્સર આવે તે સામે લખો. અહીંયા જે છે તે અહીંયા સામે લખો, પછી અહીંથી એડ કરીને સામે લખો. એવું કરી દો. બરાબર છે. હવે જો તમે પહેલી વાર સમ શીખી રહેલા છો ને, એટલે કોઈ પણ સમ મીન હોય કે મોડ હોય એટલે પહેલી વાર તો તમને છે ને તે તમને એમ થોડો પ્રોબ્લેમ રહે. પણ મેં જે તમને બતાવતો જાઉં છું સ્ટેપ, એ જરા ધ્યાનથી તમે સમજતા જાઓ. તમને એ સ્ટેપ સમજ પડવા જોઈએ, બસ બીજો કોઈ સવાલ નથી. હવે જો અહીંયા જે તમારું લાસ્ટમાં જે આ 49 આવેલું છે, આ 49 અહીંયા, એને તમારે n સમજવાનું. એટલે અહીંયા તમારે લખી દેવાનું કે n = 49. એવું તમારે લખી દેવાનું પહેલાં, જે છેલ્લો જે નંબર આવેલો છે તે. બરાબર છે. પછી તમારે છે ને તે શું કરવાનું છે કે n = 49 આવી ગયું
તો પછી તમારે લેવાનું છે n/2 એટલે n/2 લેવાનું છે. એટલે n તો 49 આવ્યું એટલે 49/2 કરશો તો 49 ને 2 થી ડિવાઈડ કરશો તો તમારો આન્સર આવશે 24.5 પોઈન્ટમાં આન્સર આવશે. બસ આ કામ તમારે પહેલું કરવાનું છે. પહેલું કામ તમારે અહીંયા ખાસ કરીને આ કરવાનું છે કે n જે આવ્યો તે આપણે લઈ લેવાનું છે. ત્યાર પછી એના પણ 2 કરો અને એનો જે આન્સર આવ્યો 24.5. હવે તમારે શું કરવાનું છે તે જરા ધ્યાન આપજો. હવે આ જે આન્સર આવ્યો ને તમારો 24.5 એ તમારે અહીંયા એક એક કરીને ચેક કરતું જવાનું. પહેલાં કયો નંબર છે 5, તો ત્યાં સુધી 24.5 આવતું નથી, મતલબ એ એના કરતાં સ્મોલર છે. પછી પાછું 24. અહીંયા ચેક કરો પાછું 11, તો એ બી એના કરતાં સ્મોલર છે એટલે હજુ આગળ જઈએ. અને પછી તમે અહીંયા ચેક કરો તો 26 તો 26 એ 24.5 કરતાં ગ્રેટર છે. એટલે જઈ ગ્રેટર બની જાય ને, જઈ ગ્રેટર તે તમારે લાઈનને ખાસ યાદ રાખવાની છે. કહેવાનો મતલબ એવો કે એ લાઈનને તમારે ખાસ યાદ રાખવાની છે. તો એ જે ગ્રેટર થઈ ગયું, હજુ બીજો ના સમજ પડે તો ફરીથી બોલું છું. આ જે નંબર જે આવેલો છે, આ જે અહીંયા જે આ નંબર આવેલો છે 24, તેના કરતાં જસ્ટ ગ્રેટર કોણ છે? એટલે પહેલી વાર ગ્રેટર કોણ આવી ગયું? તો 5 પણ નહીં આવે, 11 એના કરતાં સ્મોલર છે. અને જઈ નંબર ગ્રેટર થઈ જાય ત્યાં સ્ટોપ થઈ જાઓ. સમજ પડી? અને પછી શું કરો તમે કે જે નંબર તમારો ગ્રેટર થઈ ગયો ને એને આપણે ખાસ યાદ રાખવાનો છે. એટલે એ લાઈનને આપણે યાદ રાખવાની છે બસ. એટલે હું એને યલો કરી દઉં છું. જો એ આખી જ લાઈનને યાદ રાખવાની છે. સમજ પડે છે? એ સ્ટ્રેટ લાઈન જે બને છે તેને જ મારે યાદ રાખવાની છે. સમજ પડી ગઈ? તો હવે તમે સમજી જાઓ કે આપણે આ યલો લાઈન જે મેં એક જે ક્લાસ ફ્રીક્વન્સી અને કોમ્યુલેટિવ ફ્રીક્વન્સીને જે મેં આ યલો લાઈન અહીં કરી દીધી છે તે કેમ કહી દઈએ તમે સમજી ગયા ને, કે જે જગ્યાએથી અહીંયા જે આન્સર આવેલો છે તેના કરતાં એ વધી જતો હોય, 24.5 કરતાં જ અહીં વધી જાય તે લાઈનને આપણે યલો કરી દેવાની. હવે શું કરવાનું છે તે જરા ધ્યાન આપો. એટલે આપણો જે મેઇન જે આ ક્લાસ આવેલો છે ને અહીંયા તમને જે દેખાય છે અહીંયા ક્લાસ જે લાઈન જે જગ્યાએ મેં યલો લાઈન કરેલું છે, તો અહીંયા જે આ ક્લાસ છે હવે આપણો મેઇન આ તે આપણો મેઇન ક્લાસ થશે. એટલે તમારે નેક્સ્ટ લાઇનમાં એવું લખવાનું, અહીંયા નેક્સ્ટ લાઇન જે આવશે આપણે તેમાં તમારે એવું લખવાનું છે કે 15 to 20 ઇઝ મીડિયન ક્લાસ. એ આપણો મીડિયન ક્લાસ કહેવાશે, યાદ રાખજો. એ આપણો મીડિયન ક્લાસ કહેવાશે, એટલું યાદ રાખો તમે. અચ્છા, હવે એની અંદર તમે ધ્યાન આપશો તો એની અંદર સ્મોલર નંબર કોણ છે? એટલે આ બાજુ જે છે આ 15 જુઓ તમે, એટલે એને આપણે એલ કહીશું. એ લોઅર લિમિટ જે આપણે ગયા વખતે વાત કરી, એલ ઇઝ ઇક્વલ ટુ લઈ લેવાનું 15. આ એક વાત થઈ, બરાબર છે. અને પછી આપણે એક CF લેવાનું છે. CFની વેલ્યુ કઈ લેવાની? તો CFની વેલ્યુ જે આપણે યલો લાઈન જે આ કરેલી છે ને, જો આ ફરીથી હું એરો કરું છું અહીંયા, તે એ જે યલો લાઈન કરેલી છે ને તેની ઉપરનો જે નંબર છે આ, તેની ઉપર કયો નંબર છે? તો 11. તો CF ઇઝ ઇક્વલ ટુ તમારે લઈ લેવાનું 11. સમજ પડ્યું ને કેવી રીતે CF લેવાનું? અચ્છા, પછી તમારે લેવાનું છે F ઇઝ ઇક્વલ ટુ કયું લેવાનું? તો જે આપણો આ યલોમાં જે ક્લાસ આવે છે ને તે, સોરી ફ્રીક્વન્સી આવે છે ને તે જ 15. આ રીતે, ઓકે. એટલે આ રીતે તમારું 15 આવી ગયું. હવે આપણે હજુ કયો નંબર લેવાનો છે, હજુ શું લેવાનું છે તે આપણે ધ્યાન રાખો. તો હજુ આપણે એક વસ્તુ રહી ગયું લેવાનું, તે છે આપણે H એટલે હાઇટ. એ તો તમને ખબર જ છે કે આ ક્લાસની લેન્થ કેટલી છે. આ બધા જે ક્લાસ છે તેની તમારે લેન્થ ચેક કરવાની છે. તો એ 5-5ની ગેપ છે એટલે તમારે થઈ ગયું 5. બસ આટલું કામ થઈ ગયું તમારે. તો એકવાર આપણે ફરીથી ચેક કરી લઈએ કે આ બધું કેવી રીતે આવ્યું. પહેલું તમારે જે આ 49 છે જે તે તમારે લઈ લેવાનું છે. એટલે એ જે 49 છે તમારે આ 49 તે તમારે અહીંયા લઈ લેવાનું. n ઇઝ ઇક્વલ ટુ 49.
પછી ત્યાર પછી તમારે n/2 ફાઇન્ડ કરી દો અને 24.5 આવી ગયું. 24.5થી વધારે 26 છે, તેની સામેનો ક્લાસ આ 15 20 છે, તે મેં અહીંયા લઈ લીધો. એની સાથે જે લોઅર લિમિટ છે આ બાજુ અહીંયા જે આ લોઅર લિમિટ દેખાય છે તે L લઈ લીધી એટલે 15. CF એટલે તમારે આ 26ની ઉપરનો નંબર લઈ લેવાનો અને F એટલે આ 15 જે મેઇન યલોમાં જે ક્લાસ છે તે, અને હાઇટ તો તમને ખબર છે કે કોઈ પણ ક્લાસની કેટલી લેન્થ છે તે. તો આ રીતે આવી ગયું. હવે આપણે મીડિયનનો ફોર્મ્યુલા લખવાનો છે. મેઇન ફોર્મ્યુલા શું છે? m ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનો છે. L પ્લસ બ્રેકેટમાં અહીંયા આવશે ઉપર n/2 માઇનસ આવશે CF. ઓકે, અહીંયા CF માઇનસમાં અપોનમાં શું આવશે? ઓનલી F ને મલ્ટીપ્લાય અહીં H. આ તમારો મીન ફાઇન્ડ કરવાનો ફોર્મ્યુલા છે. એટલે એમાં આપણે વેલ્યુઝ એપ્લાય કરીએ છીએ. જુઓ, એમાં એક હું વેલ્યુઝ એપ્લાય કરી દઉં છું. Lની જગ્યાએ મેં લઈ લઉં છું 15 પ્લસ, હવે જો આ જે n/2 છે તેની વેલ્યુ તો આપણી 24.5 આવી જ ગઈ છે, એટલે હું ડાયરેક્ટ જ મૂકી દઉં છું 24.5 માઇનસ CF કેટલું છે તો જો આવ્યું 11. ઓકે, એટલે એની જગ્યા પર મેં 11 લખું છું ને બ્રેકેટ ઓવર કરી દઉં છું. F કેટલું છે તો જો F આ 15 છે એટલે અપોનમાં 15 આવી જશે. મલ્ટીપ્લાય હાઇટ તો 5 છે એટલે તમને ખબર જ છે. અને તમે ધ્યાન આપશો અહીંયા તો આ જે 5 છે તે 5 M5 3 જા અહીંયા 15 કેન્સલ થશે. 5 3 જા 15. ઓકે, આ રીતે 5 3 જા એટલે એ રીતે કેન્સલ થઈ ગયું. અને આ જે બ્રેકેટ છે તેની અંદર આપણે માઇનસ કરવું પડશે. 24.5 માઇનસ તમારે 11.0 સમજો, એટલે એને માઇનસ કરશો તો 5 ને 13.5 આવશે. 13.5 એટલે હું અહીંયા હવે સીધો જ તમે જોઈ લો કે 13.5 લખી દઉં છું અહીંયા આન્સર ડાયરેક્ટ જ. ચાલો આપણે હવે લખી દઈએ = 15 માઇનસ કર્યું તો કેટલું આવ્યું છે 13.5 એટલે 13.5 અપોન નીચે 3 રહી ગયું છે. ઓકે, 3 ને મલ્ટીપ્લાય ઉપર હજુ આપણે શું રહી ગયું છે 5 તો જતું રહ્યું, એટલે 5 3 જા 15 થયું ને, એટલે એ લખવાની જરૂર નથી હવે. ઓકે, તો આટલો આવી ગયો. હવે તમારે જો હું આ બાજુ લખું છું, ધ્યાન આપજો કે 15 = 15 પ્લસ, હવે તમારા 13.5 છે તેને 3 થી ડિવાઈડ તમારે કરી જોવાનું. 13.5 ને તમારે એમ 13.5 એટલે હમણાં પોઈન્ટ રહેવા દો, 3 થી ડિવાઈડ કરી લો ખાલી ડાયરેક્ટ જ. હમણાં સમજી લો કે પોઈન્ટને રહેવા દો તો 3 4 જા 12 ને 1 5 નીચે લઈશું તો 3 5 જા 15. ઓકે, તો પેલો આન્સર આવ્યો 45 ને 45 ના પેલો એક પોઈન્ટ પાછો કટ કરી દઈશું એટલે 4.5 તમારો આન્સર આવ્યો. ઓકે, એને હું રબ કરી દઉં છું, હવે એની જરૂર નથી, ખાલી તમને સમજાવવા માટે જ કર્યું હતું. તો હવે એ તમારો આન્સર 15 પ્લસ તમારો આન્સર આવી ગયો છે 4.5 ખાલી. એ અહીંયા હું લખી દઉં છું ડાયરેક્ટ. અને 15 પ્લસ હવે આ કરશો 4.5 એટલે તમારો આન્સર આવશે 19.5. એટલે તમારો જે લાસ્ટલી જે મીડિયન આવ્યો આપણો એમ મીડિયન, એ તમારો આન્સર થઈ ગયો 19.5. તો આ સમ તમારો ઓવર થઈ ગયો. સમમાં કંઈ ખાસ છે નહીં, તમે એકવાર વિડીયો ફરીથી જુઓ, એવું હશે તો તમને એકદમ કમ્પ્લીટ આવડી જશે.